દહેગામના લીહોડા નાગજીના મુવાડા નદીના પટમાં ગેરકાયદેસર રસ્તો તંત્રએ તોડી પાડ્યો। દહેગામ તાલુકાના લીહોડા નાગજીના મુવાડા ખાતે મેશ્વો નદી વચ્ચે રસ્તો બનાવતા મીડિયામાં સમાચાર પ્રસારિત થતાં જિલ્લાનું તંત્ર દોડતું થયું। ગ્રામજનો નદીના પટમાં દોડી જતા ચકચાર મચી જવા પામી હતી। આજરોજ તારીખ 15 જાન્યુઆરીના રોજ ગાંધીનગર જિલ્લાના અધિકારીઓ મેશ્વો નદીના પટમાં લીઝ ધારકોએ ગેરકાયદેસર વૃક્ષછેદન કર્યું હતું તે મંજૂરી વિના કરાયું તથા મેશ્વો નદીના પટની વચ્ચે લીઝ ધારકોએ ગેરકાયદેસર રસ્તો બનાવવાની જાણ થતાં તપાસનો ધમધમાટ શરૂ કરી આ મામલે ગ્રામજનોને જાણ થતાં નદીના પટમાં દોડી ગયા હતા। આ મુદ્દે ખનન માફિયાઓ સામે જિલ્લા તથા તાલુકાના અધિકારીઓ ગાંધીનગર ભૂસ્તર શાસ્ત્રીય અધિકારીઓ સહિત નદીના પટમાં દોડી જઈ નદીના પટનો ગેરકાયદેસર રસ્તો જેસીબી મશીનથી તોડી નાખ્યો હતો। ગ્રામજનોએ જણાવ્યું હતું કે જો તંત્ર આ જ રીતે સજાગ રહે તો ગૌચર અને નદીના અસ્તિત્વને બચાવી શકાય તેમ છે। અધિકારીઓએ આ મામલે તપાસ કરી જવાબદાર લીઝ ધારકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ખાતરી આપી છે જેથી ભવિષ્યમાં આવા ગેરકાયદેસર કૃત્યો પર લગામ લગાવી શકાય। રિપોર્ટર જયંતિભાઈ પટેલ, દહેગામ, ગાંધીનગર। ઠાકોર રાજેન્દ્ર કુમાર બોલું। જે થોડા દિવસ પહેલા સમાચારમાં જે આપ્યું હતું તે રસ્તો નદી બિનકાયદેસર પાર બને દેવામાં આવ્યો હતો ખનીજ દ્વારા, જે ખનીજ આપવામાં આવી છે લીઝ ધારકોએ। જે આજે અધિકારીઓ ઉપલા લેવલમાંથી આવ્યા છે